તો ગાઈસ આપણે કેક મૂકી દીધો છે, હવે હું લેવા જઈ રહ્યો છું। खुदा मेरा तेरे सिवा मेरा जग सारा हो तुम। जय माताजी मित्रों, તમારા દોસ્ત ગજેન્દ્ર સોલંકી સ્વાગત કરું છું નવા વ્લોગમાં। તો દોસ્તો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। અને દોસ્તો આ જગ્યાનું નામ શું છે મને કમેન્ટમાં કરજો। જો અહીંયા તઈ તમે જોતા હોય તો કમેન્ટ કરો કે આ જગ્યા કઈ છે। અને આજે છે 11 જાન્યુઆરી અને શનિવાર, એટલે કે આજે છે આપણા પપ્પાનો બર્થડે। તો ઘરમાં કોઈને કીધું નથી આપણે કે આપણે કેકને એવું બધું કરી દીધું છે એડજસ્ટમેન્ટ, પણ આપણે સરપ્રાઈઝ આપવાની છે એટલે કીધું નથી। બાકી અત્યારે હું આવ્યો છું અહીંયા, હવે થોડી વાર રહીને કેક બેક લેવા જઈશ, પછી ઘરમાં ખબર પડશે કે આપણે કેક લાયા છે, સરપ્રાઈઝ આપીશું એટલે। તો ચાલો વિડીયોને લાઈક ને ચેનલને સબસ્ક્રાઈબ કરો તમે। તો દોસ્તો અત્યારે અમે અહીંયા એક્સયુવીની બેટરી લેવા માટે આવ્યા છે અને દિનેશભાઈ દેખો બેસીને ચા પી રહ્યા છે આરામથી મફતની, કેમ કે અહીં દુકાનેથી આપી છે, ચા પી રહ્યા છે। અમે પી લીધી પછી મેં બ્લોગ સ્ટાર્ટ કર્યો, અને તમારે પીવી હોય તો આપે છે તો લઈ લો। કેમ કે તમને ખબર હશે કે 8 તારીખે અમે ધક્કો મારી થાકી ગયેલા રાત્રે, એટલે અત્યારે આપણે આવ્યા છીએ બેટરી લેવા માટે। તો બેટરી લીવ ગાર્ડની લઈ લીધી છે, એક હવે આ જૂની બેટરી આપી દેવાની અને નવી લઈ લેવાની છે। લીવ ગાર્ડની બેટરી લઈ લીધી છે આપણે, આમાં 48 મંથની વોરંટી અને 24 મંથની ફૂલ ગેરંટી છે, એટલે 23 મહિને બી આ બેટરી બગડી જાય તો પાછી આપણને નવી મળે, એટલે આ લીવ ગાર્ડની લઈ લીધી છે। હવે આ ફિટિંગ કરશું ઘરે જઈને। બાકી આપણે કાલે નીકળવાનું છે અમદાવાદ જવા માટે, પરમ દિવસ રનિંગ છે એટલે આજે બેટરી લેવી જ પડે એવું હતું એટલે લઈ લીધી છે। બાકી ચાલ ઘેર આવો કે બધાને બે વાતે ચડ્યા છે, બરોબર 15 મિનિટ થઈ ગઈ છે, કઈ ના કઈ બધું સગું વાલું હોદે છે વાતો કરી। તો આપણે હમણાં કેક લેવા આવ્યા છે, ઘરે કોઈને કીધું નથી, કોઈ ભૂગા ડેકોરેટ નથી કરેલું, કેમ કે એવું કરીએ તો ખબર પડી જાય, એટલે આપણે ડાયરેક્ટ આ કેક લઈને પાછળના ગેટેથી અંદર મૂકી દેવાનો છે, સરપ્રાઈઝ આપવાની છે એટલે નહીં રોઈ। તો રોઈને મેં લેવા આવ્યા છે કેક, હવે લઈને જઈએ પછી ઘરે। તો ગાઈસ આપણે કેક મૂકી દીધો છે, હવે હું લેવા જઈ રહ્યો છું। મારી જોડે શીતલ આવી ગઈ છે, શીતલને ખબર પડી ગઈ છે એટલે ઓકે ચાલો। ઘરમાં કોઈને ખબર નથી, આપણે ચા જોવા અંધારામાં મેં કેક મૂકી દીધી છે, ધીરે ધીરે જઈએ છીએ। એ રહી કેક આપણી, પણ પડદો બંધ કરવો પડશે ને, તું પડદો બંધ કરી દેજે, દોડ તો એને મેં પડદો બંધ કરવા મોકલી છે, કેમ કે આપણે ફ્રીજ રસોડામાં છે ને દેખાય આગલા રૂમમાં, એટલે જઈએ છીએ ફટાફટ, પછી કાપીએ પછી ખબર પડશે બધાને। ભાઈ રહી મૂકી દીધી છે કેક, ઘરમાં કોઈને ખબર નથી હજુ, પછી કાપીએ પડે। તો દેખો દોસ્તો આ લેપડ કેવો જાય છે, ઉપર ચડે છે, જો ધીરે ધીરે કોઈ દેખે ના એમ ચડે છે। હવે હમણાં જ દેખ્યો મેં, એનો ઊભો રહી ગયો છે, આ જાય છે ઉપર, પણ કઈ જાય છે? રૂહીનું બેગ ખાવા જ જાય છે, કેમ કે એના સાથીદારો આવી રહ્યા જો છે ને, એટલે એના ભોજન માટે જાય છે। રૂહીનું બેગ ખાઈ જ જશે આજે। કેટલા છે? 2 બેગ છે, તો એક ખાઈ જશે, ચાલશે રે? હા, કેમ નહીં ખાવાનું? કેમ ના, સ્કૂલનું જ ખાવાનું। તારું બેગ ખાઈ જશે, ચાલશે ને? ના ખાઈ જ જાય, તું ખાઈ જ જજે, હા ખાઈ જ જજે, તું ખાઈ જ જશે, જોજે શું કરીશ। ખાઈ જશે તારો હાથ। રૂહી તો લઈને ભાગી ગઈ, જો હવે મૂકી દેશે એના પિંજરામાં, ના તો ખુલ્લું મૂક્યું, ત્યાંથી આવશે રાત્રે કેળવા માટે। ઓ મને ખાઈ જશે, ચાલ મૂકી દે, ચાલ કેક તો હું તો લગાયો, પણ કર દે વિડિયો તું ઉતારે તમારો, હું ખબર વાના કમ્પ્લીટ ના કરા માચીસ લે Happy birthday to you, happy birthday dear Masa, happy birthday to you।
તમારા બાને પહેલા ખવડાવો બેહાડી એટલે વિડીયોમાં આવી જાય જો ના ના તઈ બેહાડો બેહાડો આ પડ્યું હાથ તો પકડતા જ નથી વાંધો નહીં. તો શું? એ તો થાય. એ તો થાય ખવાડો પતી ગયું? હા, બા તમને ખવડાવું. હા એ લાવો. અમારું ખવડાવો તમે બપોર બાને બાને. બાને તો બાને ખવાડે ખવડાવો? બાને ખવડાય મને ખવાડો બા તમે ખવડાવો બપોર ને તો પણ આલે તા ખવડાવે તો ખવાડે એમ કે હવે થોડું ના ના એવું ફોટા પાડલે ફોટા હા, પાડલે બરાબર. એ તો કશું હવે રૂહી ખાવાની છે કેક એનો અડધો જીવ તો કેકમાં જ છે. હવે તું ખવડાય દે બાપુ ખવડાય બાપુ ખવડાય બેટા ઓહો પણ તો મિત્રો આ તમને બ્લોગ ગમે છે બ્લોગ ગમે તો લાઈક શેર અને ચેનલ પર નવા તો સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. ફરી મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય માતાજી જય શ્રી